હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એક મહત્વની અને જરૂરી તમારા માટે માહિતી છે કે મિત્રો ધોરણ 10 કે 12 ની અંદર કોઈ પણ પરીક્ષા હોય તો તેની અંદર તમારે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે શું કરવું જરૂરી છે। તો તેની અંદર પરીક્ષામાં ઉત્તરવાહી એટલે કે જવાબવાહીની અંદર મૂલ્યાંકન જે પણ તજજ્ઞો, જે પણ શિક્ષકો જે પણ કરે છે તે ઉપરાંત તેમણે ઘણો બધો જે છે રિસર્ચ કરીને જણાવ્યું છે કે કઈ રીતના તમે લખશો તો તમારે સંપૂર્ણ સારા એવા માર્ક્સ મેળવી શકશો। તો બોર્ડની પરીક્ષામાં પ્રશ્નના જવાબમાં પ્રસ્તાવના તમે જો કોઈ પણ 3 થી 4 ગુણના પ્રશ્નની શરૂઆત કરો છો તો સૌપ્રથમ પ્રસ્તાવના લખવી જરૂરી છે, એટલે કે જે પ્રશ્ન છે એની અંદર શું તમે જણાવવાના છો તે અર્થે। ત્યારબાદ તેનો અર્થ અને મુદ્દા જે પણ લખો છો એ હાઇલાઇટવાળા, જેમ કે 11-12 ધોરણની અંદર ફરજિયાત છે કે તમે કોઈ પણ મુદ્દા લખો છો તેની અંદર એરો સ્ટાર મારવા જરૂરી છે। ત્યારબાદ મુખ્ય પોઈન્ટ અંડરલાઇન કરીને લખશો તો સારા ગુણ મળશે। આ તો હતી મિત્રો ઉપર છેલ્લી માહિતી, પરંતુ અંદર સારી રીતે કઈ રીતે લખવું એ આપણે સારી રીતે વિડીયો અંદર છેલ્લે સુધી જોઈશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો। મિત્રો, ધોરણ 10 ને 12 ની અંદર જોવા જઈએ તો કે 11 માર્ચથી આપણે જે છે પરીક્ષાઓ શરૂ થતી હોય છે। તો તેની અંદર જોવા જઈએ તો કે સમયસર પરીક્ષા પૂરી કરી શકાય તે માટે જરૂરી ટિપ્સ તો કે આકૃતિ હોય, પ્રમેય અને ચિત્રોવાળા પ્રશ્નમાં ઘરે 1 થી 2 વાર દોરવાની પ્રેક્ટિસ કરવી। જવાબમાં પ્રસ્તાવના, અર્થ, મુદ્દાઓ નીચે હાઇલાઇટ અને મુખ્ય પોઈન્ટની નીચે અંડરલાઇન કરવી જેથી ધ્યાનમાં આવી શકે। લખાણમાં કથાઓ, વાર્તાઓ જેવું લાંબુ લખાણના બદલે સચોટ લખાણ લખવું। ઓછા સ્ટેપમાં સૂત્રો સાથે ગણતરી કરી જવાબ લખવો। જવાબ ઉપર ગોળ રાઉન્ડ કરવું। જે પણ ગણિતના આન્સર છેલ્લે આવે છે તો તેની અંદર ચોરસ બનાવવો જરૂરી છે, જેથી અંદર જો કોઈ પણ જે શિક્ષક તમારો એ પેપર ચકાસે છે તે જવાબ ડાયરેક્ટલી જે છે હાઇલાઇટ થાય। MCQsમાં જવાબ વિચારીને જ લખવો, ચેક ચાક ટાળવો। પરીક્ષા પૂર્વ 3-4 પ્રશ્નપત્ર સોલ્યુશન ઘરે લખવાની પ્રેક્ટિસ કરવી। મિત્રો, તમારા માટે અમે આદર્શ પ્રશ્નપત્રો બોર્ડ તરફથી આવેલા હોય કે જે પણ હોય તેની અંદર આપણે સોલ્યુશન મૂકેલું છે, તો એ પણ તમે એક વખત ધ્યાનથી વિડીયોઝ જોઈ લેશો। કેટલો સમય મળે છે તો કે 1 ગુણના MCQsની અંદર 15 મિનિટ, 1 ગુણના નાના પ્રશ્નો માટે 15 મિનિટ, 2 ગુણના પ્રશ્ન માટે 48 મિનિટ, 3 ગુણના પ્રશ્ન માટે 42 મિનિટ અને ત્યારબાદ છે 5 ગુણના પ્રશ્ન અંદર 60। આ પ્રમાણે જે છે અહીં મિત્રો આ પ્રશ્ન અંદર અહીં 42 અને 60 જે છે એ તમે તમારે કોઈ પણ આપણે અંદાજિત લખી શકીએ છીએ। ઓકે, ત્યારબાદ છે અન્ય પણ જે પણ માહિતી છે તમે સારી રીતે વાંચી લેશો અને અન્ય કોઈ પણ તમારા પ્રશ્ન છે તો પણ તમે કોમેન્ટ કરી લેશો।